સુરતથી મોટા સમાચાર સામે આવ્યા છે। કચરા કૌભાંડમાં આબરૂ ખરડ્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે। સુરત મ્યુનિસિપલ કમિશનરે સમગ્ર મામલે તપાસ સમિતિની રચના કરી છે। નમસ્કાર, હું છું મમલ અને અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે। ગુજરાત સરકાર દ્વારા કચરા કૌભાંડમાં ગંભીરતા દેખાડવામાં આવી હતી। ડેપ્યુટી કમિશનરો દિનેશ ગૌરવ, નિધિ સિવાજ, સ્વાતિ દેસાઈ, સિટી એન્જિનિયર ડીસી ભગવર અને એડિશનલ સિટી એન્જિનિયર આશિષ નાયક સિટી ટ્રાન્સપોર્ટના કૌભાંડની સર્વાંગી તપાસ કરશે અને કચરા કૌભાંડનો પર્દાફાશ થયા બાદ હવે મુખ્યમંત્રી કાર્યાલયથી મોનિટરિંગ થઈ રહ્યું છે। મોડે પણ કમિશનર શાલિની અગ્રવાલે ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિ બનાવવાનો આદેશ ફરમાવ્યો હતો। સમિતિને સમગ્ર કચરા કૌભાંડની તલસ્પર્શી નિષ્પક્ષ સર્વાંગી તપાસ કરવા જણાવ્યું હતું। જો કે આ તપાસ સમિતિને હાલના તબક્કે કોઈ સમય મર્યાદા આપવામાં આવી નથી, પરંતુ બને તેટલી ઝડપથી રિપોર્ટ આપવાનો આદેશ કમિશનરે આપ્યો છે। તો વૈજ્ઞાનિક ઢાબે નિકાલ કરવાના બદલે પ્રોસેસ કર્યા વિના કચરો ડમ્પ કરાયો હતો અને 5000 ટન જેટલો કચરો ડમ્પ કરાયો હોવાનું અનુમાન જણાવવા મળી રહ્યું છે। સુરત મહાનગરપાલિકાનો કચરાનો જે એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, આ કોન્ટ્રાક્ટરે સુરતથી 70 કિલોમીટર દૂર કાંકરિયા ગામ ખાતે 5000 ટન અને આશરે 500 જેટલી ટ્રકો ઠાલવીને લગભગ 250 કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યું હતું। અને આ કૌભાંડ અંતર્ગત સ્થાનિક આગેવાનો, ગામના સરપંચો અમને ફરિયાદ કરતા આ ફરિયાદના અનુસંધાનમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી, શહેરી વિભાગ, વન પર્યાવરણ મંત્રી શ્રી, સુરત મહાનગરપાલિકાના કમિશનર શ્રી, કલેક્ટર શ્રી અને ગુજરાતના તમામ વિભાગોને ફરિયાદના કરતા લગભગ આ કંપનીને 3 જેટલા મહાનગરપાલિકાના કાર્યપાલક ઇજનેરને સોકોસ નોટિસ આપવામાં આવી હતી। 2 કરોડથી વધુનો દંડ કરવામાં આવ્યો હતો અને વધુ તપાસ અર્થે આજે મહાનગરપાલિકાએ જે તપાસ સમિતિની રચના કરી છે એ લોકહિતમાં આવરાદાયક છે। સાથે સાથે આ કમિટી પાસે તાત્કાલિક અસરથી તપાસ સમિતિ ઝડપથી પૂર્ણ કરે અને જે કોઈ કૌભાંડ જેમણે આચર્યું છે એ એજન્સી સામે પણ પોલીસ ફરિયાદ કરવામાં આવે। જે જવાબદાર અધિકારીઓ છે એની સામે બી તાત્કાલિક એક્શન લેવામાં આવે અને સુરત શહેરના લોકોના જે નાણાં છે એ ખોટી રીતે કૌભાંડમાં વાપર્યા છે એની પણ તપાસ કરવામાં આવે એવી લોકહિત દ્વારા આપના માધ્યમથી અમે રજૂઆત કરીએ છીએ। આ સમગ્ર મામલે આપ શું વિચારો છો, કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અત્યાર માટે બસ આટલું જ। ધન્યવાદ।